છે. મારે મારવું નથી, મન વાળવું છે. સ્વાધ્યાયથી જીવન સજાવવું છે. સ્વાધ્યાયથી જીવન સજાવવું છે. મારે માનવ બનીને જગે મહાલવું છે. મારે માનવ બનીને જગે માલવું છે. નહીં દાનવ તઈ જગને દજાડવું છે. નહીં દાનવ થઈ જગને દજાડવું છે. પ્રભુ પ્રીત કેરું ગીત મારે ગાવું છે. પ્રભુ પ્રીત કેરું ગીત મારે ગાવું છે. મારે મારવું નથી, મન વાળવું છે. મારે મારવું નથી, મન વાળવું છે. સુખ પુષ્પ થકી જીવન શણગારવું છે. સુખ પુષ્પ થકી જીવન શણગારવું છે. અને દુઃખના કંટકથી કંડારવું છે. અને દુઃખના કંડકથી કંડારવું છે. બની નિજનો ગણવૈયો ગળાવું છે. બની નિજનો ગળવૈયો ગળાવવું છે. મારે મારવું નથી, મન વાળવું છે. મારે મારવું નથી, મન વાળવું છે. સદા હસતા રહીને હસાવવું છે. સદા હસતા રહીને હસાવવું છે. વળી રડતા જીવનને રીઝાવવું છે. વળી રડતા જીવનને રીઝાવવું છે. ઝેર મીરા બનીને પચાવવું છે. ઝેર મીરા બનીને પચાવવું છે. મારે મારવું નથી, મન વાળવું છે. મારે મારવું નથી, મન વાળવું છે. વૃત્તિ ભક્તિથી શક્તિ વિકસાવવી છે. વૃત્તિ ભક્તિથી શક્તિ વિકસાવવી છે. વળી કૃતિ ભક્તિને કંડારવી છે. વળી કૃતિ ભક્તિને કંડારવી છે. દક્ષ ભક્ત બની દ્વાર દ્વાર જાવું છે. દક્ષ ભક્ત બની દ્વાર દ્વાર જાવું છે. મારે મારવું નથી, મન વાળવું છે. મારે મારવું નથી, મન વાળવું છે. મારે ગીતા ગાયકના થઈ જાવું છે. મારે ગીતા ગાયકના થઈ જાવું છે. ગીત ગામડે ગામડે ગાવું છે. ગીત ગામડે ગામડે ગાવું છે. પાઠ જીવન ના ગોકતા જાવું છે. પાઠ જીવન ના ગોકતા જાવું છે. મારે મારવું નથી, મન વાળવું છે. મારે મારવું નથી, મન વાળવું છે. સ્વાધ્યાયથી જીવન સજાવવું છે. સ્વાધ્યાયથી જીવન સજાવવું છે. મારે મારવું નથી, મન વાળવું છે. મારે મારવું નથી, મન વાળવું છે. નારાયણ
प्रकृते क्रियमाणानि प्रकृते क्रियमाणानि प्रकृते क्रियमाणानि प्रकृते क्रियमाणानि प्रकृते क्रियमाणानि प्रकृते क्रियमाणानि गुणे कर्माणि सर्वशः गुणे कर्माणि सर्वशः गुणे कर्माणि सर्वशः गुणे कर्माणि सर्वशः प्रकृते क्रियमाणानि 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 गुणे कर्माणि सर्वशः अहंकार विमूढात्मा अहंकार विमूढात्मा अहंकार विमूढात्मा अहंकार विमूढात्मा कर्ताहमिति मन्यते कर्ताहमिति मन्यते कर्ताहमिति मन्यते कर्ताहमिति मन्यते अहंकार विमूढात्मा कर्ताहमिति मन्यते अहंकार विमूढात्मा कर्ताहमिति मन्यते प्रकृते क्रियमाणानि गुणे कर्माणि सर्वशः अहंकार विमूढात्मा कर्ताहमिति मन्यते प्रकृते क्रियमाणानि गुणे कर्माणि सर्वशः अहंकार विमूढात्मा कर्ताहमिति मन्यते तत्त्ववित् महाबाहो तत्त्ववित्तो महाबाहो तत्त्ववित् महाबाहो तत्त्ववित्तो महाबाहो गुणकर्म विभागयोः गुणकर्म विभागयोः गुणकर्म विभागयोः गुणकर्म विभागयोः तत्त्ववित् महाबाहो गुणकर्म विभागयोः तत्त्ववित्तो महाबाहो गुणकर्म विभागयोः गुणागुणेषु वर्तन्त गुणागुणेषु वर्तन्त गुणागुणेषु वर्तन्ते गुणागुणेषु वर्तन्त इति मत्वा न सज्जते इति मत्वा न सज्जते इति मत्वा न सज्जते इति मत्वा न सज्जते गुणागुणेषु वर्तन्त इति मत्वा न सज्जते गुणागुणेषु वर्तन्त इति मत्वा न सज्जते तत्त्ववित् महाबाहो गुणकर्म विभागयो गुणागुणेषु वर्तन्त इति मत्वा न सज्जते तत्त्ववित्तो महाबाहो गुणकर्म विभागयो गुणागुणेषु वर्तन्त इति मत्वा न सज्जते 27 સાથે प्रकृते क्रियमाणानि गुणे कर्माणि सर्वशः अहंकार विमूढात्मा कर्ताहमिति मन्यते तत्त्ववित्तो महाबाहो गुणकर्म
सजते हरि ओम। देवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। प्रकृते क्रियमाणानि गुणे कर्माणि सर्वश अहंकार विमूढात्मा कर्ताहमिति मन्यते। આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 188મો દિવસ। આ વાત એ છે પાણી છૂટે ને એટલે નથી। શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 અને 26મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા। જ્ઞાની પુરુષે કર્મમાં આસક્ત વાળા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ પેદા ન કરવો। બરાબર, થોડું ઘણું આમ ઓછાવતું કરતો હોય તેની બુદ્ધિમાં ભેદ ઊભો નહીં કરવાનો। ભ્રમ એટલે કર્મોમાં અશ્રદ્ધા ઉત્પન્ન કરવી નહીં, પરંતુ પોતે સઘળા કર્મોને સારી પેઠે કરતો રહી એમની પાસે પણ તેવા સારા કર્મ કરાવે। કદાચ આડાઅવળું કાંઈ ભક્તિ માર્ગના જ્ઞાન માર્ગમાં કાંઈ એની સમજણ થોડીક ઓછી વધતી હોય તો એને પણ હળવે હળવે એની પાસે બેસી અને શાસ્ત્રીય સાચી સમજણ શું છે એ સમજાવવાનો બુદ્ધિમાન પુરુષે વિચાર કરવો જોઈએ। એ આખો વિષય આપણે ગઈકાલે જોયો, બરાબર ને, કે જ્ઞાની પુરુષો, શ્રેષ્ઠ પુરુષો, મહાન પુરુષો, તત્વજ્ઞ પુરુષોએ કોઈ દી સામાન્ય લોકોની બુદ્ધિની અંદર ભ્રમ પેદા કરવો ના, તું તો આવો છો ને આવી ભક્તિ ન હોય ને આવું કર્મકાંડ ન હોય એમ નહીં કહેવાનું। શાંતિથી બેસવાનું, વાત સાંભળી લેવાની, સાંભળ્યા પછી એને હળવેકથી કહેવું, ભાઈ ખાલી સાબુદાણા ખાવાથી ખાલી આપણે આ વ્રત કહેવાતું નથી। ભલે સાબુદાણા ખાવ એનો કાંઈ વાંધો નથી, પણ આપણી ઇન્દ્રિયોને તે દિવસે ભગવાનના કામમાં 11ના દિવસે લગાડવી। આમ હળવેથી કદાચ આછું પાતળું ઓછું વધતું કરતો હોય તો એને સમજાવવાનો આ બુદ્ધિમાન લોકોએ પ્રયત્ન કરવો જોઈએ। એટલે ભગવાને સુંદર મજાનું માર્ગદર્શન કોને આપ્યું? બુદ્ધિમાનો, જે શ્રેષ્ઠ લોકો છે તે, જે સામાન્ય માણસની ટોપી ઉડાડીને જે મસ્કરી કરે છે તે એવા લોકોને આ ભગવાને માર્ગદર્શન આપ્યું છે કે આવા લોકો જે સમાજમાં હોય એની તમારે મસ્કરી, ઠેકડી અથવા એની આવી રીતની ટોપી ઉડાડવાની નથી। હળવે હળવે એને પ્રભુ તરફ વળે, એની પ્રભુ તરફની આસક્તિ વધે, પ્રભુ પ્રત્યેનો પ્રેમ વધે એવા પ્રયત્ન કરવો જોઈએ। એમ સરસ મજાનું આ ગઈકાલે 3જા અધ્યાયના 26મા શ્લોકમાં ભગવાને સમજાવ્યું। ગઈકાલે આપણે વિચારતા હતા કે માણસ પહોંચી ગયો હોય તો પણ બીજાને ઉતારી પાડવાનો પ્રયત્ન ન કરે। ઘણા બધાની બુદ્ધિ કાંઈ હરખી હોતી નથી, ઘણી પાસે એક પાઠી ઘણાય હોય, એકવાર માણસ બોલે એટલે એને ઘણીવાર યાદ રહેતું હોય, ઘણાય દ્વિપાઠી હોય, ઘણાય ત્રિપાઠી હોય, અને આપણા જેવા તો કેટલાય પાઠી હોય એ કાંઈ નક્કી નહીં। ગમે એટલી વાર રામ રક્ષા સ્તોત્ર 1 વર્ષ સુધી આપણે ગાયું હોય ને, આખું 1 વર્ષ સુધી 365 દિવસ રોજ આપણે રામ રક્ષાનું પારણ કરીએ, પણ પાછું એને 361મા દિવસે પૂછો બોલો તો કે હાલો એ કાંઈ ખબર, એટલે કેટલા પાઠી છે એ આપણે નક્કી નથી એમ। તેથી આ કાંઈ પરબારું કાંઈ આવતું નથી એમ। જન્મ જન્માંતર સુધી માણસ જ્યારે પ્રયત્ન કરે ને ત્યારે કોઈ સારી વાત એક સિદ્ધ થાય છે।
તેથી આપણે ગઈકાલે એ વિચાર કરતા હતા, ન બુદ્ધિ ભેદમ જનયેદ, એટલે કે જનયેદ એટલે જનતાની અંદર, માણસોની અંદર ક્યારેય શ્રેષ્ઠ પુરુષોએ નાના માણસની અંદર બુદ્ધિમાં ભેદ કરવો નહીં. એટલું સ્પષ્ટ ભગવાને આ શ્લોકની અંદર કીધું. એનું આપણે ગઈકાલે વિચાર કર્યો. આ શ્લોક વાંચ્યા પછી શ્રી કૃષ્ણને વારંવાર સલામ કરવાનું મન થયું. ભગવાન કૃષ્ણને તો આ શ્લોક વાંચ્યા પછી એમ થાય કે ભગવાનને 2 વાર વધારે સલામ મારી લઈ, કારણ કે એટલું સરસ એણે વાત સમજાવી. નહીં તો સામાન્ય માણસ આ જગતમાં જીવી જ ન શકે. એને ગમે તેવો મોટો બુદ્ધિમાન આવી રીતનો માણસ વારંવાર જો આવી રીતનું કરે તો એને જીવન જીવવા જેવું લાગે નહીં. તેથી ભગવાને અફલાતુન વાત કરી છે આ શ્લોકની અંદર કે સામાન્ય માણસની ઠેકડી ઉડાડવાનો, મસ્કરી કરવાનો, એની અંદર કાંઈ ઉણપ હોય તો એને તારે ડિલીટ કરવાનો તને કોઈ અધિકાર નથી. આમ કરી અને ભગવાને બહુ સરસ રીતે સમજાવ્યું છે. કૃષ્ણને વારંવાર સલામ કરવાનું મન થાય. પહોંચેલા બધા હલકા, એટલે કે જે પહોંચી ગયેલો છે તે બધાને હલકા સમજવા લાગે. આવું ન થવું જોઈએ એમ ભગવાને વારંવાર આ વાત આપને સમજાવી છે. પહોંચી ગયેલો છે એને નાના માણસો હલકા લાગે કે આમાં જ્ઞાન નથી, આમાં લીટ લબડે છે, આમાં ઘણું બધું અજ્ઞાન છે, વેમ છે. ત્યારે એવા લોકોને અહીંયા માર્ગદર્શન ભગવાને આપ્યું છે. તેથી આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 27મા શ્લોકને આપણે આજે નમસ્કાર કરવાના છે. અંદર ભગવાન એક વાત અહીં સ્પષ્ટ કરવા માગે છે. કઈ વાત? કે સમાજની અંદર ઘણીવાર પ્રકૃતિથી આ બધું ચાલે, ભગવાનની કૃપાથી બધું જે આપણું શારીરિક બંધારણ અંદરનું છે, બહારનું છે, પ્રકૃતિ છે, પછી પશુ પક્ષી છે, એ બંધારણ જે ગુણો પ્રમાણે જે ઘડતર કર્યું છે કેને લીધે હાલે છે? તો કે ગુણોને લીધે હાલે છે. તો ગુણોને લીધે ભગવાનને લીધે હાલતું હોય, પણ ઘણા લોકો સમાજની અંદર એવા છે કે આ મારે લીધે જ બધું ચાલતું રહેલું છે. એના માટેનો આ શ્લોક છે. આજે 27મો શ્લોક કોનો છે? ઘણા લોકો એવું માને છે કે હું જ કરું છું, હું સૌ એટલે મારું ઘર ચાલે, હું કમાવીને લાવું છું તેથી મારો સંસાર હાલે, હું સૌ તેથી ખેતીવાડી સારા, હું સૌ તેથી મારા સમાજમાં હુંની જે વાત છે ને, એવા લોકોને ભગવાન એ કાંઈ બરોબરનો ફટકો 27મા શ્લોકમાં મારે છે. ભગવાન કહે છે કે ભાઈ તું કાંઈ નથી, પ્રકૃતિના ગુણોથી આ આખું જગત ચાલતું રહેલું છે, પણ તું એમ કહેશો કે હું આ બધો ભાર ઉપાડી સંસારનો હોય, વ્યવહારનો હોય, ધંધાનો હોય, અધ્યાત્મનો, આપણા વગેરે હાલે નહીં હો ભાઈ. આપણે ન હોય તો બધું બંધ થઈ જાય. એવા લોકો માટેનો ભગવાને આ એક શ્લોક આપી રાખ્યો છે કે ભાઈ તારા વગર તું નહોતો ને ભાઈ, ત્યારે પૃથ્વી બધી હાલતી હતી, તું સો તોય હાલે છે, અને વયો જાય ને ભાઈ તોય હાલવાના જ છે બધા. કે તારા વગર એ વાત ભગવાન આ શ્લોકની અંદર આપને સમજાવવાના છે. એટલે ભગવાન એક એક વાત ઉપર એક એક પ્રકાશ પાડતા જાય છે, કારણ કે ગીતા સર્વસામાન્ય બધા માણસ માટે છે. બોટમથી ટોપ સુધી દરેક લેવલના લોકોને ભગવાને કંઈક ને કંઈક વાત સમજાવી અને એનો જીવન વિકાસ કેમ થાય ને એ જ ભગવાન ધ્યાન રાખીને બેઠા. જે માણસ જ્યાં છે તેને ઉપર લાવવાનો પ્રયત્ન શ્રીમદ ભગવદ્ ગીતા કરે છે. એટલે આવા લોકો હોય તો એ કેવી રીતના જીવે છે, અને એ જીવે છે તો એના મનમાં કઈ કઈ વાસના, કઈ કઈ કામના, કઈ કઈ આવતું છે ને એ ભગવાને આ શ્લોકની અંદર આપને સમજાવ્યું છે. તેથી જ્ઞાની અને અજ્ઞાનીમાં શું તફાવત છે તેને ભગવાન આ શ્લોકની અંદર સમજાવે. જ્ઞાની અને અજ્ઞાની એમ કહે છે કે મારા લીધે આ પૃથ્વી ચાલે છે, હું કુટુંબમાં અડીખમ ઊભો છું ને તેથી આ બધા ખાઈ પીને મોજ કરે છે. એકવાર તું મરી તો જા ભાઈ, પછી ખબર પડશે. તું ગયા પછી તો અમુકનું સારું હાલ છે, હાલે કે નહીં? આપણે ઘણા કુટુંબમાં જોતા હોય, સમાજમાં ફરી એટલે આપણે ન થાય. 6 મહિનાનું બાળક હોય અને માતા પિતાએ ગેરહાજરી, બેએ ગેરહાજરી લઈ લીધી હોય, પણ છતાંય એ 25 વર્ષ પછી જો તો એ બાળકની એનો વૈભવ, એનો ઠાઠમાઠ આપણે એમ થાય કે આના મા બાપ તો 6 મહિનાનો હતો ક્યારે વહી ગયા. આજુબાજુના લોકો કે સગા સંબંધી એને ઉછેરીને ધીમે ધીમે મોટો કર્યો, પણ આ 25 વર્ષમાં એટલું બધું કેમ કમાણો ભાઈ? ભગવાન બધાનું ધ્યાન રાખે. તું હોય તો જ રે એવું નથી, પણ આપણને એમ થાય ને કે આપણે હોય ને તો આપણી ફેક્ટરી હાલે. હું ફેક્ટરીએ ન જાઉં ને તો છોકરા ક્યાંક ઓળે આડોહળું કરી નાખે તો તું અઠવાડિયું સુધી જવાનું બંધ કરજે,
છોકરા કે બાપા તમે ન આવ્યા ને એ વખતે બહુ સારું કામ થયું કે છે એમ કહેવાનું. પણ આપણે ઘણીવાર આ માથે ઉપરનું લઈને ફરતા હોય છે. એના માટેનો ભગવાને આ શ્લોક આપને કહી રાખ્યો છે. શું કીધું ભગવાને? પ્રકૃતે ક્રિયમાણાની ગુણે કર્માણી સર્વસ અહંકાર વિમૂઢાત્મા કરતા હમિતિ મન્યતે. હું જ કરતા છું, હું જ કર્મ કરું છું, તેથી આ બધું સંચાલન કોણ કે છે? અહીં કે છે કે અહીંયા આ અજ્ઞાનીઓ લોકોની આવી રીતની એક સમજણ છે. એટલે અજ્ઞાનીઓનું અજ્ઞાન દૂર કરવા માટે ભગવાને આ શ્લોક કીધો. પેલા જ્ઞાનીઓએ આવી રીતનું જ્ઞાન મળ્યા પછી નાના માણસની ટોપી નહીં ઉડાડવી એવી આગલા શ્લોકમાં વાત કરી. હવે અજ્ઞાનીઓએ પણ આવી રીતનો અહંકાર રાખી અને મારા વગર ચાલે નહીં એનું પણ વસ્ત્રહરણ કરવા માટે ભગવાને આ શ્લોક સમજે. તારા વગર પણ આ પૃથ્વી હાલશે, ચાલશે, સરસ રીતે હાલશે, બધી જ રીતે હાલશે. એકવાર મરી જવાનો પ્રયત્ન કરીશું તો હાલે છે કે નથી હાલતી એ બધી વાતો ભગવાને આમાં સમજાવી છે. ભગવાન કહે છે કે હે ધનંજય, સઘળા કર્મો સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણોથી જ હાલે છે. શું છે? સઘળા જે કાંઈ કર્મો છે ને એ કોના ગુણોથી હાલે છે? પ્રકૃતિની અંદર ભગવાને જે ગુણો નિર્માણ કર્યા છે એ પ્રકૃતિના ગુણો પ્રકૃતિને લીધે જ બધા ચાલતા રહેલા છે. દાખલા તરીકે વૃક્ષ છે, પીપળો આપણી બાજુમાં ઊભો હોય, બરાબર? તો એ પીપળાના જે મૂળિયા છે એ પોતાના પ્રકૃતિના સ્વભાવ પ્રમાણે પોતાનો ખોરાક અયાચક વૃત્તિ રાખી અને પૃથ્વી માતા પાસેથી ખેંચી લે કે નહીં? એ પ્રકૃતિનો ગુણ છે કે મારે મારો ખોરાક જમીનની અંદર ધીમે ધીમે મૂળિયા ઊંડા લઈ જઈને મારો ખોરાક મારે જાતે મેળવી લેવો જોઈએ. આ પ્રકૃતિના ગુણો પ્રકૃતિની રીતે જ વર્તન કરે છે. એમ કે સઘળા કર્મો સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણો વડે જ કરવામાં આવે છે. છતાં પણ અહંકાર અને મોહિત થયેલો પુરુષ કેવો? આ ભગવાન કહે છે મોહિત અને અહંકારિત થયેલો જે પુરુષ છે ને એ એટલે કે અંતઃકરણનો અજ્ઞાની મનુષ્ય હું જ કરતા છું અને મારે જ લીધે આ બધું થતું રહેલું છે એવું માનતો રહેલો છે. હકીકત એવું છે કાંઈ? આ એવું તો છે જ નહીં. આપણે ઘણીવાર ઘણા બધા પ્રસંગો આપણે જોવાના છીએ. કહેવાનો અર્થ કે પ્રકૃતિનું કામ કરે છે અને હું એમ કહું કે ના હું બધું કામ કરું છું. તો ભગવાન અહીંયા આવા લોકોને એક સરસ મજાની સમજણ આપે છે. પ્રકૃતે ક્રિયમાણાની ગુણે કર્માણી સર્વસ અહંકાર વિમૂઢાત્મા કરતા મતિ મન્યતે. સંપૂર્ણ કર્મો પ્રકૃતિના ગુણો વડે જ થયેલા હોય છે, છતાં અહંકારથી મોહિત થઈ ગયેલો અંતઃકરણવાળો પુરુષ હું જ કરું છું એમ માને છે કે હું જ કરું છું અને મારા થકી જ આ બધું ચાલતું રહેલું છે. કર્મો પ્રકૃતિના ગુણોથી જ થાય છે. કેવા? જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય. આપણી 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. આંખ છે, કાન છે, નાક છે, જીભ છે, ત્વચા છે, આ આપણી બધી જ્ઞાનેન્દ્રિયો છે. કર્મેન્દ્રિય કહે તો કે હાથ છે, પગ છે, ગુદા છે, પાયું છે, બરોબર, વાણી છે, આ બધા 5 આપણી કર્મેન્દ્રિયો છે. એટલે 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય. આ કહે છે 5 જ્ઞાનેન્દ્રિય અને 5 જે કર્મેન્દ્રિયો છે ને તે બધી આ રીતે થતી રહેલી છે. એમ કે છે અહંકારથી વિમૂઢ આત્માના લોકો હું કરતા છું એમ બોલે છે અને એમ માને છે મારાથી જ થાય છે. એકાદ બિલ્ડિંગ બાંધવાનું હોય, કેવું? એકાદ બિલ્ડિંગ જો આપણે બાંધવાનું હોય ને તો એકાદ બિલ્ડિંગ બાંધવાનું હોય તો તેમાં ઈંટ, ચૂનો, પથ્થર, રેતી, સિમેન્ટ વગેરે પ્રકૃતિના ગુણો પ્રકૃતિના ધર્મો ન હોય તો એ બિલ્ડિંગ થાય ખરું? જે કાંઈ રેતીના ગુણ છે, સિમેન્ટના ગુણ છે, પાણીના ગુણ છે, જે કાંઈ ગુણો આ બધા મટીરિયલની અંદર ભેગા થાય અને પછી સરસ મજાનું બધા ગુણોથી આખું બિલ્ડિંગ બનતું રહેલું છે. તેથી તેવી જ રીતે બિલ્ડિંગ બાંધનાર કડીઓ, તેમાં મદદરૂપ થનાર સુતાર વગેરેની કલા જો વપરાય નહીં તો બિલ્ડિંગ કેવી રીતે બંધાય ભાઈ? બધાની જે ભગવાને કલાઓ આપી છે ને એ બધી કલાઓ જ્યારે ભેગી થાય ત્યારે સુંદર મજાનું એક બિલ્ડિંગ તૈયાર થાય
છે એમાં સૂનો જોઈ, રેતી જોઈ, કપચી જોઈ, એ એના જે ગુણ પ્રમાણે વર્તે એટલે આખું બિલ્ડિંગ તૈયાર થઈ જાય. પછી જો એને સજાવવાનું હોય તો અંદર ફર્નિચર કે જે કાંઈ મૂકવાનું હોય ને તો એની અંદર પણ બધા સુતારથી માંડીને બધા પ્રકારની જેની પાસે જે કલાઓ છે ને એ કલાઓ જ્યારે બધી ભેગી થઈને કામ કરે ત્યારે સુંદર મજાનું બિલ્ડિંગ બને છે. તેથી અહીં કહે છે કે કલા કહે છે તેના લીધે પ્રકૃતિથી રમત ચાલે છે અને કર્મ થાય છે, પરંતુ હું કરતા છું એમ ઘણીવાર ઘણા લોકો માનતા રહેલા. આ બધી પ્રકૃતિના ગુણોથી બધું થતું રહેલું છે. બિલ્ડિંગ બને છે તો એ પ્રકૃતિના ગુણો, રેતી, કપચી, ઈંટ એના જે ગુણો છે એ બધા ગુણોને ભેગા કરવામાં આવે અને કડીઓ વ્યવસ્થિત એને ગોઠવે તો સરસ મજાનું બિલ્ડિંગ તૈયાર થાય છે. પણ ઘણા લોકોને ભગવાનને કદાચ મનમાં અર્જુન પ્રત્યે શંકા છે કે કદાચ આ ભાઈ પ્રશ્ન આવો ઊભો કરે કે ભાઈ, તેથી અહીં ભગવાન કહે છે કે અહીંયા બધા જ ગુણો શું કહેવાય, બધા જે ગુણો છે ને એ જ્યારે ભેગા થાય પ્રકૃતિના ત્યારે કાર્ય સફળ થાય છે. બીજી વાત, વાસ્તવિક બધું જ પ્રકૃતિના ગુણોથી થતું રહેલું છે. ઉદાહરણ તરીકે બાળક જન્મવું, એમ ઉદાહરણ લઈ ભાઈ આ બધું પ્રકૃતિના, આપણે કદાચ ન હોય ને તો પણ પ્રકૃતિ એનું કામ કરી અને હળવે હળવે જે કાંઈ હોય એમાં બધું પ્રકૃતિ કરતી રહેલી છે. ઉદાહરણ તરીકે આપણે એક દ્રષ્ટાંત લઈએ કે નાના એટલે કે વાસ્તવિક બધું પ્રકૃતિના ગુણોથી થતું રહેલું છે. ઉદાહરણ તરીકે બાળક જન્મવું કે તેની માના સ્તનમાં દૂધ આવે કે ન આવે? 20 વર્ષની કે 22 વર્ષની દીકરી હોય બરોબર, પણ જ્યાં સુધી બાળકનો જન્મ થતો નથી ત્યાં સુધી એના સ્તનમાં દૂધ આવે નથી આવતું. તો જેવો બાળકનો જન્મ થયો તો બાળકે અહીં માના સ્તનમાં દૂધ આપ્યું કોઈને? તો કે પ્રકૃતિના ગુણો છે. પ્રકૃતિ કામ કરતી રહેલી છે. નાના સ્તનમાં દૂધ કોણે આપ્યું? માએ નિર્માણ કર્યું તો કે નહીં? બાપાએ નિર્માણ કર્યું તો કે નહીં? દીકરાએ નિર્માણ કર્યું જન્મના તો કે નહીં? તો નિર્માણ કર્યું કોણે? તો એ પ્રકૃતિનો ગુણ છે કે બાળક જ્યારે જન્મે ત્યારે માના સ્તનની અંદર આવી રીતનું ભગવાન દૂધ નિર્માણ કરે છે. માના સ્તનમાં દૂધ કોણે નિર્માણ કર્યું? માએ નિર્માણ કર્યું કે બાપાએ નિર્માણ કર્યું કે પછી બાળકે નિર્માણ કર્યું? ગીતાકાર કહે છે કે પ્રકૃતિ ક્રિયમાણાની, આ બહુ સરસ પ્રકૃતિમાં વાત ભગવાન કરે છે કે પ્રકૃતિ ક્રિયમાણાની ગુણે કર્માણી સર્વસ, સંપૂર્ણ કર્મો પ્રકૃતિના ગુણો વડે જ થયેલા હોય છે. આમ ભગવાન સ્પષ્ટ રીતે કહે છે. શું છે? પછી હાડ વચ્ચે રુધિર બનાવવાનું હોય, હાડ વચ્ચે દૂધ નિર્માણ કરવાનું હોય, પછી સામાન્ય રીતે ચોખ્ખો કાચો હોય કે જુવારનો દાણો કાચો હોય અને દબાવી અને એમાંથી જે દૂધ નીકળતું હોય તે, અને થોડા સમય પછી પાકી ગયા પછી દબાવો તો એની અંદર ગોઠવાઈને અને શું કહેવાય ઘટ્ટ બનાવવાનું કામ કોણ? કે આ પ્રકૃતિ બધું કરતી રહેલી. આપણે કાંઈ વાડીએ જઈને ઊભા રહી કે નાના જુવારના દાણામાં હવે દૂધિયો દાણો થઈ ગયો છે અને હવે 1 વર્ષ સુધી આ ઝાડનો સંગ્રહ થાય એટલા માટે મારે એને કડક બનાવવાનો છે. તો આપણે ગમે એટલા દિવસ ત્યાં ઊભા રહી તો કડક બને નહીં. એનો સમય આવે પ્રકૃતિ ધીમે ધીમે મૂળિયા દ્વારા જમીનમાંથી પોષણ તત્વો લઈ અને હળવે ખબર ન પડતા દૂધિયામાંથી સરસ મજાનો 1 વર્ષ 2 વર્ષ ચાલે એવો દાણો તૈયાર થાય કે નહીં? તો આ કરે છે કોણ? તો કે પ્રકૃતિના ગુણોથી આખું જે ભગવાનનું એમ કહેવાનું છે કે આખી જે સૃષ્ટિનું જે સંચાલન છે, આખી સૃષ્ટિનું હલનચલન છે ને તે પ્રકૃતિના ગુણોથી થતું રહેલું છે. પણ ઘણીવાર ઘણા લોકો અહંકારથી એવું માને છે કે આ તો મારા થકી જ થતું રહેલું છે. હું હતો એટલે આ થયું, હું ન હોત તો એની બાજી બગડી જાત. અરે ભાઈ તું એકવાર આવી તો ત્યાંથી ખાઈ તો જો, બાજી હારામારી થાય બરાબર. કહેવાનો અર્થ આવા લોકોને કહે છે કે અહંકારથી ઘણા લોકો એવું કહે છે કે આ બધું મારા થકી થાય છે. જેવી રીતે આપણને બધા ખેડૂત છીએ એટલે આપણે આ દ્રષ્ટાંત સારી રીતે સમજાઈ જાય. સવારમાં 5-6 વાગે ખેતરે આપણે ગાડું લઈને જતા હોય, ઘેરે એકાદા 2 કૂતરા હોય, એને એમ થાય નહીં કે હાલની બાપા ભેગો હું વાડીએ જાવ, એટલે કૂતરું ગાડાની હેઠે બરોબર હાલે. ગાડું ખેડૂત છે હાથમાં રાય લઈ બળદને જોડી અને ખેતરે જાય, નીચે કૂતરું થોડેક પાદર પૂગે ને તો કૂતરાને મનમાં થાય
કે હું ન હોત તો આ ગાડાનો ભાર કોણ ખેંચે, હું નીચે હાલું છું ને એટલે જ આ ગાડું હાલે છે. હકીકતે ગાડું હાલેનું કારણ શું છે? બે પૈડા છે, બે બળદ છે, હાંકનાર ખેડૂત છે અને એને થોડી ગતિ. પણ કૂતરાને શું થાય? હું બહાર ખેંચું છું. નરસિંહ મહેતાએ એટલે જ કેવું પડ્યું. નરસિંહ મહેતા ભલે ક્યાંય ભણવા નથી ગયા, બહુ નહીં ગયા, ખબર નથી આપણે, પણ એણે કીધું હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણ. શ્વાન એટલે કૂતરો એમ, અને સકટ એટલે ગાડું. હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન. શ્વાન એટલે કૂતરો તાણે. એટલે ઘણીવાર એના માટેનો આ શ્લોક છે. અહીં કહે છે કે ભગવાન કહે છે પ્રકૃતિના જે ગુણો છે એ પ્રકૃતિ જે રીતે બદલતી જાય એ રીતે પ્રકૃતિના ગુણો અંદર એની અંદર ખીલતા જાય છે. પણ લોકોને એમ થાય છે કે આ બધું મારા દ્વારા ને હું કરતો રહેલો છું. એના માટે ભગવાને આ શ્લોકની અંદર સરસ મજાનું આવા અજ્ઞાની જે લોકો છે અને અહંકારથી એવું સમજે છે કે મારા જ લીધે આ જગત છે, એવા લોકોને ભગવાને આ શ્લોકની અંદર માર્ગદર્શન આપ્યું છે. કારણ કે ભગવાનને બધાને ઉપર લઈ જવાના છે. અજ્ઞાની હોય, પાખંડી હોય, ધૂતારો હોય, સંત હોય, મહાપુરુષ હોય, જ્ઞાની હોય, ગમે તે હશે ને, બાળક હોય, યુવાન હોય, ભગવાનની તો ઈચ્છા એવી છે કે આ બધાનો વિકાસ કરતા કરતા એને બધાને મારી પાસે લાવવું છે. તેથી 700 શ્લોકની અંદર ભગવાને આપણે જબરજસ્ત એક વર્ગને માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કર્યો છે. તેથી આ શ્લોકની અંદર આ કહે છે, તેથી ગીતાકાર કહે છે કે પ્રકૃતે ક્રિય માણાની ગુણ કર્મસ સર્વસ. સંપૂર્ણ કર્મો પ્રકૃતિના ગુણો વડે થયેલા જોવા મળે છે. પણ અહંકારથી મૂઢત્વ થયેલો જે માણસ છે ને એને એમ થાય છે કે હું જ કરું છું ને મારા થકી થાય, મારા વગર હાલે નહીં. એમ કે તે પ્રકૃતિ ગુણા થયું છે તે છતાં માં કહે છે કે એટલે કે પ્રકૃતિના ગુણોથી માનસ સ્તનની અંદર બાળક જન્મે એટલે ભગવાન દૂધની વ્યવસ્થા કરે કે નહીં? અહીં કહે છે તે પ્રકૃતિ ગુણે થયું છે તે છતાં માં કહે છે કે હું બાળકને ધવડાવું છું, બાળકને મારું દૂધનું સ્તનપાન કરાવું છું. ભગવાન કહે છે કે અહંકાર વિમૂઢાત્મા એટલે કર્તા મિતિ મન્યતે, અહંકારથી મોહિત થઈ ગયેલો અંતઃકરણવાળો પુરુષ હું જ કરતા છું એમ માને છે. એમાં બીજી લીટીમાં હું જ કરતા છું એમ અહીંયા મોહિત થયેલો જે પુરુષ છે ને એ પોતાની જાતને આવી રીતનું માને છે. માના સ્તનમાં દૂધ પીને બાળક મોટું થાય, એ તો હકીકત છે ને. માના સ્તનનું દૂધ પી બાળક મોટું થાય છે. પછી કહે છે કે હું મોટો થયો. પણ તું મોટો થયાનું કારણ કે ભગવાને માના સ્તનની અંદર દૂધ નિર્માણ કર્યું અને જ્યાં સુધી તારે દાંત નહોતા ત્યાં સુધી માના દૂધનો ઉપયોગ કરી અને તું મોટો થયો. અને પછી કે હું મોટો થયો. ખરેખર માણસ વિચાર કરે તો તેને ખબર પડે કે નાનાનો મોટો થવા માટે તેમણે શું કર્યું? કાંઈ પ્રયત્ન કર્યો? જો પ્રયત્ન થતો હોય તો ઘણા ટૂંકા માણસો હોય, પ્રયત્નથી જો લાંબા થતા હોય તો દરરોજ એને ખેંચીને લાંબા કરો નહીં. લાંબો બહુ થઈ ગયો હોય 7 ફૂટનો ને થોડો 5.5 લાવવાનો હોય તો માથે ગમે એટલું વજન મૂકો, એ થતું નથી ભાઈ. ઘણી જગ્યાએ આપણે જોઈએ કે એક જ ઘરની અંદર 2 વ્યક્તિ હોય, એમ થાય કે આનું શરીર વધે તો સારું, ટીટ મખડી જેવું હોય, અને એકને એમ થાય કે આનું ઘટે તો સારું ભાઈ. થાય કે નહીં? પણ ઘટાડવા અને વધારવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ, પણ ભગવાનની કૃપા ન હોય, ભગવાન આપણે ગમે તેટલા બાહ્ય પ્રયત્ન કરીએ પણ આંતરિક કૃતિ જો ભગવાનની એવી ન હોય તો માણસ પ્રયત્ન કરે તો પણ થતું થાય. થોડાક સમય ભાઈ 5 કિલો વજન ઘટી ગયું, 6 મહિના પછી જો તો 10 કિલો પાછું વધી ગયું હોય. આવું થાય કે ન થાય? થાય જ છે એમ કે. તેથી કહે છે ખરેખર માણસ વિચાર કરે તો તેને ખબર પડે કે નાનાનો મોટો થવામાં તેણે શું મોટી મેથી મારી. તેને ભૂખ લાગતી ગઈ, તે ખાતો ગયો, તેનું ખાધેલું પચતું ગયું, તેના શરીરમાં લોહી બનતું ગયું, તેનું શરીર વધતું ગયું અને શરીરની સાથે સાથે તેની ઊંચાઈ પણ વધતી ગઈ અને બાળક હતો તે હવે યુવાન થયો અને યુવાનમાંથી હવે 6 ફૂટનો થઈ ગયો. હવે આવું જ વધવાનું ચાલુ રાખે તો શું થાય? 5-5.5 ફૂટ થાય એટલે ભગવાન કે કાંઈ હવે બધાને સ્ટોપ કરો ભાઈ. એ કોણ કરે છે? આપણે કાંઈ એપ્લિકેશન કરી હતી?
કે ભાઈ હવે 5.5ની ભગવાન ઊંચાઈ બરોબર છે, પછી જો બહુ મોટી ઊંચાઈ થાય ને તો આકાશ પાછું ટૂંકું પડશે એમ. એટલે 5.5-6 ફૂટની ઊંચાઈ માણસની થઈ જાય એટલે ભગવાન વિચાર કરે છે કે આને હવે મારે એની જે ઊંચાઈ છે ને એનું લેવલ મારે નક્કી કરીને સ્થિર કરી દેવું જોઈએ, નકર આના માટે કેવડું ઘર બનાવવું પડશે. હું કે આના માટે 12-13 ફૂટનું એક માળનું ઘર તઈ આ ભાઈ લાંબો ત્યાં જાય ને. એટલે ભગવાનને આ બધી જે ગુણ પ્રમાણે ભગવાન કહે છે કે પ્રકૃતિના ગુણ પ્રમાણે માણસના શરીરનું બંધારણ હોય, પ્રકૃતિનું બંધારણ હોય, સૃષ્ટિનું બંધારણ હોય, એ બધું જે બંધારણ છે ને એ પ્રકૃતિના ગુણોથી જ ચાલતું રહ્યું છે. એટલું ભગવાને સ્પષ્ટ ભાષાની અંદર આ વાતો અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી શરીરની સાથે સાથે ઊંચાઈ વધતી ગઈ. બાળક હતો તે યુવાન થયો, યુવાન હતો તે વૃદ્ધ થયો, મોટો થયો, અને યુવાન થયા પછી તે ભણ્યા પછી પરણ્યો, અને પરણ્યા પછી પત્ની એટલે કે લગ્ન પરણ્યા પછી બાળક થયું અને બાળક જન્મ્યું. આ બધી જે પ્રક્રિયા થઈ તેમાં જીવનું શું કર્તૃત્વ છે ભાઈ? એમાં જીવે શું કર્યું? જીવને તો ખાલી પ્રયત્ન કરવાનો છે, કરવું નહીં કરવું, થવું નહીં થવું, બનવું નહીં બનવું, એ અંદર રહેલી જે પ્રકૃતિ છે ને એ બધું કરતી રહેલી છે. તેને પૂછવું જોઈએ કે આ બધું કરવા માટે તે શું કર્યું? જન્મથી શરૂઆત કરી અને તું વૃદ્ધ થયો ત્યાં સુધી શરીરમાં અનેક પ્રકારની ક્રિયાઓ સમય બદલતી રહેલી છે. તો એ બદલતી રહેલી પ્રકૃતિ અથવા બદલતી રહેલી જે ક્રિયાઓ છે એ ક્રિયાઓ માટે આપણે આગ્રહ રાખ્યો હતો કે ભાઈ હવે આ ક્રિયા તમે બંધ કરો, હવે મારે આગળ ઊંચાઈ લેવી નથી. આપણે માગ્યા વગર ભગવાનને સ્ટોપ કરાવી દીધું કે નહીં? તેથી આમાં આપણે શું કર્યું ભાઈ? આપણે આમાં કશું જ કરતા નથી. આપણે પ્રયત્ન કરવાનો છે. બાકી પ્રકૃતિ એના ગુણો પ્રમાણે આપણા શરીરનું બંધારણ હોય, પ્રકૃતિનું બંધારણ હોય, પછી પશુ પક્ષીનું બંધારણ, બધાનું જે કાંઈ બંધારણ છે ને ભગવાન કે એના ગુણોથી જ વર્તન કરે છે એવું સ્પષ્ટ કહે છે. ખરેખર કર્તૃત્વનો અહંકાર રાખવા જેવું આપણી પાસે શું છે? મેં કર્યું, હું હતો એટલે થયું. હવે આવો રાખવાનો કાંઈ અભિમાન કે કર્તૃત્વ રાખવાનો અહંકાર ખરો? ખરેખર કર્તૃત્વનો અહંકાર રાખવા જેવું આપણી પાસે કંઈ જ છે નહીં. બધા જ કર્મો પ્રકૃતિના ગુણોથી થાય છે, છતાં માણસ વિમૂઢાત્મા પોતે કરતા છે એવું સમજતો રહેલો છે. એના માટે ભગવાને સ્પષ્ટ આ શ્લોકની અંદર કીધું, અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. કર્તાહમિતિ મન્યતે, હું જ કરું છું, મારાથી જ આ ગાડું અત્યારે ખેતરે જઈ રહ્યું છે. હું જો હટી જાઉં તો ગાડું જાય, આવું એના કૂતરાના મનમાં આવું છે. પણ એકવાર અહીંયા ભગવાન કહે એકવાર તું હટી તો જા, નીચેથી બહાર તો નીકળી જા, છતાંય ગાડું પૂગે છે કે નહીં? ગાડું પૂગવાનું છે, પણ તને એમ લાગે છે કે હું આ ગાડાનો ભાર ઉપાડું છું. એટલે આ શ્લોકની અંદર ભગવાને આ વાત આપને સમજાવે છે. તેથી પ્રકૃતિના ગુણો કેવા છે તે સમજવા માટે આપણે ઘણીવાર ભાવગીત બોલી છે. ભાવગીતની અંદર આ પ્રકૃતિના જે ગુણો જે ભગવાને જે નિર્માણ કર્યા ને કે પ્રકૃતિના કયા કયા ગુણો છે એ એક ભાવગીત જો આપણે સમજી લઈને તો પ્રકૃતિના ગુણોને આ શ્લોક ભગવાને જે 3જા અધ્યાયનો 27મો શ્લોક જે કીધો છે ને કે પ્રકૃતિના ગુણો પ્રમાણે માણસનું બંધારણ થતું રહેલું છે, એ શ્લોક સમજવા માટે આપણે અહીંયા ઘણીવાર આ ભાવગીત પ્રકૃતિના ભાવગીતો બોલી છે. એમાંનું એક ભાવગીત આ શ્લોકને લગતું છે. આ શ્લોક આખો સમજાય તો જ જાય કે આ ભાવગીત સમજાય. તો કયું? રામ સૃષ્ટિનો સાર, રાગ કેવો છે? જનહાર એને તમે ઓળખી લ્યો, રામ ભક્તોનો શેર કેવાળ એને તમે ઓળખી લ્યો. જુઓ આકાશે વાદળ ક્યાંથી આવ્યા, એમાં નીરા અમૃત જેવા કોણે ભર્યા, એમાં પાણીનો પૂરનાર એને તમે ઓળખી લ્યો. રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લ્યો.
જુઓ પાણી પર પોટાનું પૂતળું બન્યું, એમાં ઝાકળના જળ જેવું બિંદુ બન્યું, માના ઉદરમાં બેસી ઘડનાર એને તમે રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લ્યો. જુઓ જન્મ પેલા સાવધાન કોણે કર્યા, હાડ રુધિર વચ્ચે દૂધ કોણે ભર્યા, એને ચિંતા છે પરમ પાર એને તમે ઓળખી લ્યો. રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લ્યો. જુઓ નાળિયેરીના ઝાડ ઘણા ઊંચા દેખાય, એના ફળમાં તો ત્રણ પડદા દેખાય, એમાં પાણીનો પૂરનાર એને તમે ઓળખી લ્યો. રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લ્યો. જુઓ મોરના પીસામાં રંગ કોણે પૂર્યો, ઝીણી કીડીના આતર કોણે ઘડ્યા, ઝીણી કળાનો જાણનાર એને તમે ઓળખી લ્યો. રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લ્યો. રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લ્યો. રામ ભક્તો દેખીને મારા હૈયા ઠર્યા, એના ગુણોને જોઈને મારું મનડું મોહ્યું. રામ ભક્ત વત્સલ ભગવાન એને તમે ઓળખી લ્યો. રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લ્યો. આમાં કઈ ક્રિયા આપણે કરી? નાળિયેરીનું ઊંચું મોટું ઝાડ હોય 60-70 ફૂટનું, એમાં સરસ મજાનો ત્રોસો, 3 પડદા અને વચ્ચે મીઠું પાણી કોણ પૂરવા ગયું ભાઈ? આપણે પૂર્યું ભાઈ? આપણે પૂર્યું નથી. નાની એવી કીડી આપણે બારીક આમ ગ્લાસથી જોવો ને એવી નાની નાની જીવાતો ઘણીવાર જોવા મળે, તો એના આંતર કોણ ઘડ્યા ભાઈ? હે, માના હાડ અને રુધિરની વચ્ચે દૂધ નિર્માણ કર્યું. જ્યાં સુધી કુંવારિકા હતી ત્યાં સુધી એના સ્તનમાં દૂધ હતું નહીં, પણ જેવો બાળકને જન્મ આપ્યો તો હાડ અને રુધિર વચ્ચે આ દૂધ કોણે ભર્યા ભાઈ? બાએ નથી ભર્યા, માએ નથી ભર્યા, પાપાએ નથી ભર્યા, છોકરાએ તો ભર્યા કોણે? તો એને ઓળખવાની કળા આ શ્લોકની અંદર ભગવાન આપને સમજાવે. આવા ઝીણી કળાના અનેક જે વાતો છે ને એને માણસે ઓળખી, અને હું કરતો નથી, મને કોઈ કરાવનાર વ્યક્તિ છે. મારી અંદર કોઈ બેઠી છે તેથી હું હાલું છું, મારી અંદર કોઈ બેઠું છે તેથી હું બોલું છું, મારી અંદર કોઈ બેઠું છે તેથી હું જમવા બેસું છું, અને જમ્યા પછી પાચન કોઈ અંદર કરે છે. આ બધું કરાવનાર કોઈ એક શક્તિ છે. પોતાના ગુણો પ્રમાણે સમયાંતરે બધા જ કામ શરીરમાં રહીને કરતી રહેલી છે. નહીતર આપણે એમ થાય કે હવે 70 વર્ષ થઈ ગયા, ભગવાને જો દાંત એવા સારા રાખ્યો તો કેવું સારું હતું. પણ ભગવાન વિચાર કરે કે આ 70નો ડોહ બાપા થઈ ગયા છે, હવે જેન તેન કચોડ ભચોડ ખાધે રાખશે ને તો એની હોજરી બગડશે, એટલે પાડો દાંત એમ મૂકે છે. એટલે સમયસર ભગવાન દાંત પાડી નાખે કે નહીં? પણ આપણે એવા હોશિયાર, આપણે એવા ડાયા ને સોગઠા બનાવ્યા, એવા સોગઠા બનાવ્યા કે ભગવાન ભલે નહીં પાડી નાખે, પણ અમે તો એવા સોગઠા બનાવીશું, ગમે એવો કઠણ પદાર્થ છે ને તો સાવીને ખાવાના. કહેવાનો પ્રકૃતિ બધું સમયસર નિયમસર બધું કરે છે. નહીતર આપણને એમ થાય કે જન્મતાની સાથે જ ભગવાને જો બાળકને દાંત આપ્યા હોત તો માના સ્તનમાંથી દૂધ ખેંચવાની બાળકને બિચારાને જરૂર ન પડે. પણ ભગવાન વિચાર કરે છે કે આને જો પ્રવાહી જ આપવામાં આવશે ને તો જ આ બાળક 5-7 વર્ષનું મોટું થાય. જો પહેલેથી પછી એને પાણીપુરી ખવડાવો ને પીઝા ખવડાવો ને દાંત આવી ગયા હોય પરબાર, જન્મતાની સાથે દાંત આવે તો મા તો ભાવેલી છે, મા તો પ્રેમાળ છે કે મારા દીકરાને ઝડપથી મોટો કરવો છે,
એટલે જેમ ત્યાં નાખ્યા રાખે કે નહીં? હવે જેમ ત્યાં નાખે એટલે બાળક મોટું થાય, મરી જ જવાનું છે. એટલે ભગવાને નક્કી કર્યું કે અમુક ઉંમર સુધી આને મારે દાંત આપવા નથી. માના સ્તનપાનથી પોતાનું પોષણ મેળવી અને હળવે હળવે આ રીતે નાનું થાય. પછી ધીમે ધીમે 6, 7, 5, 7 વર્ષનો થાય એટલે ભગવાન ધીમે ધીમે હળવે હળવે દૂધિયા દાંત આપે. એ દૂધિયા દાંત આપે એટલે થોડું થોડું નાની નાની વસ્તુ જેવી ચવાય ખાવા માંડે. અને પછી એક સમય આવે કે ભગવાન કે હાલો ને પાડો, એટલે બધા પાડે ને પાછા નવેસરથી પાછા 70 વર્ષ સુધી અડીખમ રહે ને એવા દાંતનું. ભગવાન આ પ્રકૃતિની અંદર આ જે બદલાવ કરે છે ને એ માણસને 100 વર્ષ સુધી હસતા રમતા કિલોલ કરતા નિરોગી રાખવા માટે ભગવાન આ બધી પ્રકૃતિઓ આપણા માટે કરે છે. પણ આપણે એવા ડાયા કે આપણને આના વિના તો હાલે નહીં. મને તો અખરોટ ખાવા જોઈએ, કઠણ વસ્તુ ખાવા, મને તો જમરૂખ બરોબર પાયકા વગરનું કાચું હોય ને બહુ ભાવે ને બહુ સારું. પણ ભાઈ તારી હોજરી હવે કામ કરતી. આ બધી જે વાતો છે ને ત્યાં કહે છે અહંકાર વિમૂઢાત્મા કરતા મિતિ મન્યતે પ્રકૃતિ ક્રિયમાણાની. બહુ શબ્દ એ પ્રકૃતિ ક્રિયમાણાની. પ્રકૃતિ જે ક્રિયા કરી અને માણસને જેટલી જેવી જ્યારે જેવી રીતની જરૂરિયાત હોય ને એ પ્રકૃતિ પોતાના ગુણોથી માણસ હોય, પશુ હોય, પક્ષી હોય એ બધાનું જ પોષણ સારી રીતે કરતી રહેલી છે. પણ અહંકારથી મોહિત થયેલો પુરુષ એવું સમજે છે કે આ બધું હું ખાઉં છું ને ભાઈ એટલે વધુ છું, હું ખાઉં છું એટલે મારું લોહી થાય છે, હું ખાઉં છું એટલે હાલી શકું છું. અરે ખાવાવાળા તો ઘણાય છે. પૂછો તો ખરા પથારીમાંથી બેઠો થઈ શકે છે કે નહીં? નથી થઈ શકતો. એ ખાધા પછી અંદર કચરો જુદો કરીને જે લોહી બનાવી અને અંગૂઠાથી માથા સુધી કોઈ ફેરવે છે ને ભાઈ, તેથી તું હાલી શકે છે, ચાલી શકે છે, બોલી શકે છે. આ પ્રકૃતિ આટલું જબરજસ્ત કામ કરે છે. પણ એને એમ થાય છે કે હું ખાઉં છું ને એટલે ખોરાકમાંથી જ લોહી બને. તમને શું ખબર પડે? આની પહેલાં મેં એકવાર વાત કરી હતી કે આજથી 40 વર્ષ પહેલાં અમે ગામડામાં જ્યારે ભક્તિ ફેરીમાં જતા તીર્થયાત્રામાં, એક ગામમાં 3 દિવસ રોકાવાનું હોય, 9 દિવસની તીર્થયાત્રા હોય, 3 ગામ લેવાના હોય. પછી હાવ નવું વિચાર 45 વર્ષ પહેલાંની વાત છે. હવે 45 વર્ષ પહેલાં ઘણીવાર સ્વાધ્યાયની શનિ ઘણીવાર લોકોને ખબર હોય કે આ નવું શું આવ્યું, આ નવો યોગેશ્વર ક્યાંથી આવ્યો, આ નવું સ્વાધ્યાય ક્યાંથી આવ્યું, આટલા બધા ભગવાન હતા ને આ ઉમેરો કોણે કર્યો. અમને પૂછતા હોય કે આ યોગેશ્વર તમારો ક્યાંથી આવ્યો. પણ એનું ગીતા વાંચી ન હોય, ઉપનિષદ વાંચ્યા ન હોય, મહાભારત વાંચ્યું ન હોય, કારણ કે એમાં ઘણી જગ્યાએ યોગેશ્વર ભગવાનનો ઉલ્લેખ કરેલો છે. પણ ઘણીવાર વાંચ્યું ન હોય એટલે આવા પ્રશ્ન પૂછે. અને પછી એક ઘરની અંદર બેઠા ને બેઠા પછી બધી સહજ બધી વાતો થઈ. એમ ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતા કે ભગવાનના કેટલા કેટલા ઉપકારો આપણી ઉપર છે અને ભગવાનના ઉપકારો આપણી ઉપર હોય તો આપણે પણ ભગવાન ઉપર એક નાનો એવો ઉપકાર કરવો. આવી બધી વાતો હાલતી હતી. એમાં ખાવાની વાત નીકળી, જમવાની વાત નીકળી. એટલે એ ભાઈ પરબારું જ કીધું કે ભાઈ તમારી વાત બંધ કરો. મેં કેમ? એ કે આપણે ખાઈને ભાઈ ખોરાક અંદર દાળ ભાત શાક રોટલી સંભારો હાથનું છાશ ને દહીં એ બધું અંદર જાય ને એટલે અંદર તો જાય એટલે એમાંથી લોહી બને. એમાં મોટી વાત શું છે એ કે? મેં કીધું એવું ન હોય. ખાલી ખાવાથી ખોરાક ભેગો કરીને હોજરીમાં ઠલવવાથી ખાલી લોહી બનતું નથી. એટલે મેં કીધું અમે હજી 3 દિવસ તમારા ગામમાં રોકાવાના છે. આજ પહેલો દિવસ છે. આજ કામ કરો, આપણે બપોરે જમવા બેસીને ત્યારે 500 ગ્રામનું દાળ ભાત શાક રોટલી એક ડબ્બામાં તમે ભરી રાખો અને ત્રીજા દિવસે અમે અહીંથી જ્યારે જઈએ ને ત્યારે તમારે જેટલું ઝેવણીથી હલાવવું હોય એટલું હલાવજો. માથે ગ્લાઇન્ડર મૂકવું હોય તો અને રવાય મોટી જે કાંઈ મૂકવું હોય ને એ 3 દિવસ સુધી તમે જે પ્રક્રિયા કરવી એ કરજો. અને પછી અમે જે દિવસે અહીંથી વિદાય લઈને તે દિવસે તમારે બતાવવાનું કે આમાંથી કચરો જુદો થઈ ગયો અને આ લોહી બની ગયું. એ કે એવું થોડું હોય, ગંધાઈ જાય ને. એ કે એ તો પણ ગંધ તો એનો અર્થ શું થયો? ખાલી જો ખોરાકથી જો લોહી બનતું હોય તો આપણે તપેલીમાં ભરીને 3-4 દિવસ રાખીએ અને ગમે તેટલું એને હલાવી તો લોહી બનવું જોઈએ કે નહીં? ખાલી ખાવાથી ખોરાક અંદર નાખવાથી લોહી બનતું નથી. હોજરીમાં જાય ભગવાન કહે છે સર્વસ્ય ચાહમ હૃદય વિષ્ટો, હું તારા હૃદયની અંદર આવીને બેઠો છું અને વૈશ્વાનર અગ્નિનું રૂપ ધારણ કરીને બેઠો છું. તું જે કાંઈ ખોરાક ખાશો ને એને પાચન કરવાનું હલાવવાનું બરોબર આવી રીતનું ઘુમાડી અને એમાંથી કચરો જુદો પાડી અને સુંદર મજાના લાલ કણો નિર્માણ કરી અને અંગૂઠાથી માથા સુધી લોહી ફેરવાનું કામ હું કરું
શું આ ભગવાનની પ્રકૃતિ છે, આ ભગવાનનો સ્વભાવ છે, અને આવો સ્વભાવ ભગવાન રાત દિવસ આપણા માટે કરે છે. પણ અહંકારથી મોહિત થયેલો જીવ એમ કહે છે કે ભાઈ એ તો હું ખાઉં છું એટલે લોહી બને છે. ખાવાથી ખાલી લોહી બનતું નથી, ખાલી ખાવાથી કાંઈ હલન ચલન થતું નથી. કચરો જુદો પડે, પછી સરસ મજાના લાલ, એકમાં અશુદ્ધ હોય એકમાં શુદ્ધ હોય, બંને પ્રકારની નળી આ શરીરમાં ઘૂમતી હોય છે. એકમાં અશુદ્ધ લોહી હાલતું હોય, અશુદ્ધ ફેફસામાંથી નિર્માણ થયેલું લોહી હોય ને એ અશુદ્ધ હોય, એ ફારું ફિલ્ટર થઈને પાછું આવે ને પાછું ફિલ્ટર થાય. આમ કરીને અશુદ્ધ લોહીને શુદ્ધ કરવાની એક પ્રક્રિયા અંદર અહીં બહુ થતી રહેલી છે. અને શુદ્ધ થયેલું જે લોહી છે ને એ આપણા હાથ છે, પગ છે, આંખ છે, નાક છે, કાન છે, જ્યાં જેટલી જરૂરિયાત હોય ને એ આ નળીઓના દ્વારા શુદ્ધ લોહીનું પોષણ ત્યાં સુધી પહોંચાડે કે આટલું પ્રકૃતિ સરસ આપણી અંદર રહે અને આટલો કર્મયોગ કરે છે. તો આવો જે કર્મયોગ કરે છે એને ન સમજતા મૂઢ બુદ્ધિવાળા એમ કહે છે કે આ તો હું જ કરતો રહેલો છું, મારા વગર શક્ય નથી. એવું આ ભગવાન શ્લોકમાં કહે છે. પાણીનો ટાઈમ થઈ ગયો. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 શ્લોક નંબર 27, એમાં ભગવાન પોતે જ અર્જુનને કહેશે કે હે અર્જુન, પ્રકૃતિના ગુણો પ્રકૃતિને રીતે બધું જ કામ કરતી રહેલી પ્રકૃતિ છે, પણ ઘણા અહંકારથી મોહિત જે થયેલા જે લોકો છે ને, મોહમાં ડૂબેલા, એવા લોકોને એમ થાય છે કે આ બધું તો અમે જ કરતા રહ્યા છીએ. અમે સહી તેથી ઘર હાલે, અમે સહી તેથી ધંધો થાય, અમે સહી તેથી નોકરી થાય, અમે સહી તેથી વ્યવહાર થાય. આવું બધું પકડીને જે લોકો બેઠા છે એના માટે ભગવાને આ શ્લોક કીધો છે કે ભાઈ તારા વગર પણ તું જ્યારે આ જગતમાં નહોતો આવ્યો ને ત્યારે આ પૃથ્વી હાલતી હતી. અત્યારે તું આ પૃથ્વી ઉપર હલે છે, ચાલે છે, તોય પૃથ્વી ચાલે છે. તું આ જગત છોડીને 100 વર્ષ પછી જવાનો છો તોય પણ પૃથ્વીની પ્રકૃતિ તો બધું પોતપોતાનું કામ કરવાની. ખોટો તું માથે ભાર લઈને ફરે છે. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. આવું જે લોકો કરીને સમાજમાં જીવવાનો પ્રયત્ન કરે છે એવા લોકો માટે ભગવાને આ લાટ કરીને આ શ્લોક એવા લોકોને સમજાવે છે કે ભાઈ તું એકવાર મરી તો જો, તું મરીશ તો પણ તારા કરતાં તારા છોકરાઓ સારી રીતે સંસાર, ધંધો, નોકરી, વ્યવહાર તું જે કરીને ગયો છો ને એના કરતાં 1000 ગણો સારો કરશે. પણ આજે ઘણીવાર મારા વગર હાલે નહીં, મારે વડલે તો આવું તો હો ભાઈ, પણ હું ઘરે ન રહું ને તો મારા વગર હાલે. અરે એકવાર કરી તો જો, હાલે છે કે નહીં? હાલે જ, એમ ન હાલે એવું નથી. એવા લોકો માટે ભગવાને આ શ્લોક કીધો. બીજી વાત, આદ્યગુરુ શંકરાચાર્યને દુઃખના 2 સ્થાનો બતાવ્યા. સ્થાનો તો ઘણા છે, પણ આદ્યગુરુ શંકરાચાર્ય મહાપુરુષ થઈ ગયા, એણે દુઃખના 2 કારણો બતાવ્યા છે, 2 સ્થાનો બતાવ્યા છે. એક, દેહ ઉપર, શરીર ઉપર અહંતા. મારો દેહ, હું સૌ એટલે જ બધું થાય. એક અહંતા, દેહને પકડીને ચાલનારો જે વર્ગ છે, બરોબર ને, એક વાત એ છે. અને બીજું, સ્ત્રી પુત્ર ઉપર મમતા, મોહ. કેવો? ધૃતરાષ્ટ્રને એટલે જ અહીંયા કોણે કીધું હતું? વિદુરે. જે વખતે દુર્યોધનનો જન્મ થયો ને એ વખતે કાગડાન, કૂતરાન, શિયાળિયાન, અપશુકોનો ચારે બાજુ અહીંયા હસ્તિનાપુરમાં થવા લાગ્યા. એટલે વિદુરજી બહુ માનસશાસ્ત્રના મોટા અભ્યાસુ, મોટા જ્ઞાની પુરુષ હતા. એણે વિચાર કર્યો કે અહીંયા કાંઈક અઘટિત ઘટના ઘટતી હોય ને એવું લાગે છે. જોયું તો હસ્તિનાપુરમાં દુર્યોધનનો જન્મ થઈ ચૂક્યો હતો ને એવા સમયે આવા અપશુકન થયા. એટલે ધૃતરાષ્ટ્ર પાસે આવી અને કહે છે વિદુર કે આ તમારો એક આ 1લા નંબરનો બાળકનો જન્મ થયો ને એટલે ચારે બાજુ અપશુકન છે. એટલે કદાચ હસ્તિનાપુરનું સત્યાનાશ અને કુરુવંશનો જો સત્યાનાશ કાઢવાવાળું છે ને તો કદાચ આ બાળક હશે. તેથી આનો તમે ત્યાગ કરો. આનો જો ત્યાગ કરી દેવો ને તો તમારું કુરુવંશ અડીખમ બચી જશે. કહેવાનો અર્થ, પણ પુત્ર મોહના લીધે એણે વિદુરની એક પણ વાત માનતા. પુત્ર મોહ કેવો? મારો પુત્ર પાછલા દરવાજેથી પુત્રને બધું જ પ્રોત્સાહન આપે કે નાના દીકરા તમે કરો નહીં, બરોબર કરો છો, પણ હું પ્રકાશમાં ન આવું ને તેથી હું વાયલે પડદે હું ઊભો છું.
પણ તમે કરો એ બધું કરો છો. આ લાક્ષા ગ્રહને સળગાવવામાં મુખ્ય કોઈનો ફાળો હોય, મહાભારત વાંચો, મુખ્ય ફાળો તો ધૃતરાષ્ટ્રનો છે. કેનો? પાંડવોને બાળી અને ખતમ કરવાનું આખું જે પ્લાનિંગ, આખું જે આયોજન, જે કાવતરું જે રચ્યું હતું ને, એ હસ્તિનાપુરની અંદર અહીંયા ધૃતરાષ્ટ્રના શું કહેવાય એના સાનિધ્યમાં જ આ આખું કાવતર રચાણું હતું. કહેવાનો અર્થ કે ઘણીવાર પુત્ર મોહના લીધે આખું કુળ ખલાસ થવું હોય તો થવા જો, પણ ઘણીવાર માણસ પુત્રનો મોહ છોડતો નથી. વિદુરે ખૂબ સમજાવ્યા કે આખા કુળનો નાશ તમારે જો ન કરવાનો હોય ને તો આ એકનો તમે ત્યાગ કર્યો, આ એકને તમે છોડી ગયો. પણ મમતા એટલી, પુત્ર મોહ એટલો કે પુત્ર મોહને હિસાબે એ આખું કુળ ખલાસ્યું. તેથી અહીં શંકરાચાર્ય કહે છે કે દુઃખના સ્થાનો બે છે. એક તો શરીર ઉપર અહંતા, મારું શરીર હોય તો થાય, હુંની જે વાત છે તે, અને મારું મારું મારું, આ બે વાતો અહીં સમજાવે છે. આમ સમજ્યા છતાં માણસો મોહના કારણે શરીર જ આત્મા છે એમ માને છે, તેથી રોગ વગેરેના દુઃખો ભોગવે છે એમ આદ્યગુરુ શંકરાચાર્ય કહે છે. સ્ત્રી પુત્રનો નાશ પામે ત્યારે મમતાને કારણે મોટું દુઃખ અનુભવે છે, પણ જ્યારે શત્રુ નાશ પામે છે ત્યારે તેને દુઃખ થતું નથી. દુઃખ થાય, માણસ તો જગતમાં ઘણા આવે ને જાય છે, પણ પુત્ર અને આવી રીતે સ્ત્રી જ્યારે મૃત્યુ પામે ત્યારે માણસને દુઃખ થાય. પણ પડોશમાં રહેતેલો એકદમ ભયંકર એનો શત્રુ હોય અને એ જો જાય તો એ છે, દુઃખ થાય. હાશ લપ ગઈ, શું કે એક લપ ગઈ એમ બોલે છે, અને એક પુત્ર અને પત્નીના મોહની અંદર હાય હાય કરીને પોતાના શરીરને કૂટતો રહેલો છે એમ શંકરાચાર્ય કહે. તેથી દેહે હંતા અને સ્વ વિષય મમતા, આ બે વાતો અહીંયા સમજાવવાની છે. આ બે વાતો અતિશય દુઃખાસ્પદ છે. સુખ પણ પરિણામે દુઃખાસ્પદ છે. દુઃખનું કારણ જન્મ શું છે? આપણે આખું પછી આટલું તારણ આવે કે દુઃખનું કારણ જન્મ, જન્મનું કારણ પ્રવૃત્તિનું કારણ મિથ્યા જ્ઞાન. એટલે મિથ્યા જ્ઞાન ઉપર ફટકો લાગશે તો જ માણસનું દુઃખ દૂર થાય, નકર થાય. મિથ્યા જ્ઞાન ઉપર ફટકો ન લાગે ત્યાં સુધી માણસનું દુઃખ દૂર થતું નથી એમ આદ્ય ગુરુ શંકરાચાર્ય બહુ સ્પષ્ટ રીતે એના સ્તોત્રમાં લખે છે. તેથી દુઃખનું કારણ જન્મ, જન્મનું કારણ પ્રવૃત્તિનું કારણ મિથ્યા જ્ઞાન છે. એટલે મિથ્યા જ્ઞાન પર ફટકો મારશો તો દુઃખ જશે, નહીં તો દુઃખ જાશે નહીં એમ કે. તેથી અહીંયા ભગવાન કહે છે અહંકાર વિમૂઢાત્મા કર્તા મિતિ મન્યતે. અહંકાર દ્વારા મોહિત થયેલા અંતઃકરણનો અજ્ઞાની મનુષ્ય હું કરતા છું એમ માને છે અને જિંદગી પર્યંત દુઃખની જ અંદર પોતાનું જીવન વ્યતીત કરતો રહેલો છે એમ કહે છે. તેથી અહીં કહે છે કે અહંકારથી મોહિત થઈ ગયેલો અંતઃકરણવાળો પુરુષ હું કરતા છું એમ માને છે. આ મિથ્યા એનું જ્ઞાન છે. આ મિથ્યા જ્ઞાન ઉપર જો ફટકો લાગે તો જ માણસનું દુઃખ હળવું થાય. હું ફક્ત નિમિત્ત છું, કરવાવાળો મારો ભગવાન છે. મારી અંદર ગુણ છે, મારી અંદર વિત્ત છે, સંપત્તિ છે, સુખ દુઃખ યશ હાનિ લાભ જે કાંઈ થતું રહેલું છે ને એ અહીંયા મારા આવી રીતના કર્મોને લીધે નહીં, પણ મને કોઈ આવી રીતનું કરાવતું રહેલું છે. તેથી ભગવાન કહે છે કે માણસ પોતે જ પોતાનો કરતા છે એવું સમજીને જ્યારે સમાજમાં ફરશે ને ત્યારે એનું દુઃખ જવાનું નથી. કરાવનાર કોઈ છે, હું ફક્ત નિમિત્ત બનીને ભગવાન જે પ્રમાણે મને નચાવે એ પ્રમાણે હું નાચતો રહેલો છું. જૂના કાળમાં આપણે બધા પૂતળા જોવા જતા, ક્યાં તાલુકા લેવલ ઉપર હોય ને અઠવાડિયું 15 દી મહિના દીનો ખેલ હોય એનો, બરાબર ને. પછી મોટો પડદો હોય, પડદાની પાછળ કલાકાર હોય, કલાકારના હાથમાં બધી દોરડી હોય. રામ રાવણનું યુદ્ધ કરવાનું હોય ને તો બધી આંગળીમાં એના અલગ અલગ આવી રીતના હોય, બરાબર. પછી ન્યામ આમ હલાવે ને એટલે રામ રાવણનું યુદ્ધ શરૂ થાય, બરાબર. લક્ષ્મણને મૂર્છા આવે એ પણ પડી જાય, અને પાછો સંજીવની લઈને હનુમાનજી આવે એટલે પાછું પૂતળું પાછું ઊભું થઈને આવું થાય જ નહીં. પણ કરે છે કોણ પાછળ? કોઈ કલાકાર છે ને, કલાકાર પૂતળાઓને નચાવતો રહેલો છે. એમ ભગવાન મોટો કલાકાર, આપણે બધા એના પૂતળા.
કંઈક સુખ આપે, કંઈક દુઃખ આપે, કંઈક યશ આપે, કંઈક હાનિ થાય, કંઈક લાભ થાય. ઘણીવાર પરિવારમાં ઘણીવાર ઉત્સાહ આવી જાય, ઘણીવાર પરિવાર એમ થાય કે આવા ક્યાં ઠોસરા જેવા મળ્યા, આના કરતાં પત્ની ન મળી હોત તો સારું. ઘણીવાર આવું થાય. ઘણી એમ થાય કે વાહ ભગવાન તે કેવી સરસ મજાની આવી પત્ની આપી કે જેથી મને ભગવાન તરફ લઈ ગઈ. આવું થાય કે નહીં? આ નચાવવાનું કામ કોણ કરે છે? ઉપર બેઠો બેઠો કલાકાર આ બધા મને તમને નચાવતો રહેલો છે. એટલે મને ને તમને નચાવનાર જે કલાકાર છે એ ગુણો પ્રમાણે ગુણ પ્રમાણે બધાનું જ કામ કરતો રહેલો છે. પણ અહંકારથી મોહિત થયેલો જે પુરુષને એને તો એમ લાગે છે કે હું જ બધું કરતો રહેલો, હું જ કરતા છું ને હું જ કરતો રહેલો શું, એવું આ લાગે. ભગવાને આ શ્લોકમાં આ વાત એને સમજાવવાની છે. એટલે કે ભક્તિ શા માટે કરવાની, જ્ઞાનની ઉપાસના શા માટે કરવાની, તો કે અહંકાર કાઢી નાખવા અથવા અહંકાર ઓછો કરવા માટે મારે ભક્તિ અને જ્ઞાનનો સહારો લેવાનો છે. ભક્તિ અને જ્ઞાનનો સહારો અથવા શા માટે કરવાની, તો કે મારી અંદર થોડું ઘણું અભિમાન હશે, અહંકાર હશે, થોડી વિમૂઢતા હશે અથવા આવી રીતની અહંતા અને મમતા હશે, તો એ ધીમે ધીમે મારા ઓછા થાય. એટલા માટે મારે જ્ઞાન અને ભક્તિની મને જરૂર છે. જો આ જ્ઞાન અને ભક્તિ ધીમે ધીમે મારી અંદર આવે અથવા હું એ લેવા અને કરવા માટેનો જો પ્રયત્ન કરું ને તો આ માણસની અંદર આ થાય. પરંતુ તત્વજ્ઞાનમાં ઊંડો વિચાર કરશો તો સૂક્ષ્મ વિચાર કરશું તો વિષયો આપણને લલચાવે છે, ઇન્દ્રિયો આપણને દોડાવે છે. તેની પાછળ આપણી બધાની મમતા છે. ઇન્દ્રિયો અને વિષયો પાછળ જે માણસ ઘણીવાર પાગલ થઈને દોડતો હોય છે ને એનું કારણ શું છે કે આપણી મમતા છે. મને આ મળવું જોઈએ, મારી પાસે આ વસ્તુ નથી, પડોશીવાળા પાસે આ વસ્તુ છે, એ વસ્તુ મને મળવી જોઈએ. એટલે માણસ ઘણીવાર દોડધામ કરતો હોય છે મમત્વ માટે. કાંઈ કહે છે કે મમતા મોહના લીધે જ આપણને તકલીફ છે. આ મમતા કાઢવાનો પ્રયત્ન એટલે જ ભક્તિ. ભક્તિ શા માટે કરવાની? મમતા અને મોહ આ બે એવા ભયંકર સાધનો છે કે જેને જો દૂર કરવાના હોય તો ભક્તિ અને જ્ઞાન વગર શક્ય નથી. બે હથિયાર એવા છે કે જે ધીમે ધીમે એમાંથી માણસને મુક્તિ મળે. ભક્તિ એટલે શું? ભગવાનને કહેવાનું કે હું તારો. આ મૂળ વાત ભૂલાવી ન જોઈએ. ભક્તિનો આટલો સરળ સામાન્ય અર્થ આપણા શાસ્ત્રકારોએ સમજાવ્યો કે ભગવાન આજથી હું તારો અને આજથી હું તારા માટે અને આજથી હું તારા માટે જ મારું જીવન વિતાવીશ. આવી જેની સમજણ પાકી થઈ ગઈ છે એને ભક્તિ કહેવામાં આવે છે. ભગવાન આજથી હું તારો. અત્યાર સુધી પુત્રનો હતો, છોકરાઓનો હતો, ધંધાનો હતો, નોકરીનો હતો, વ્યવહારનો હતો, અત્યાર સુધી હું બધાયનો હતો. હવે મારા 60 વર્ષ થઈ ગયા. કેટલા? 65 વર્ષ થઈ ગયા. ભગવાન હવે હું તારો અને તારા માટે. હું તારો અને તારા માટે. હું તારો અને તારા માટે. તારે જે મારા હાથે કાંઈ કર્મ કરવા હોય એવા કર્મ કરવા માટે હું તૈયાર છું. આ વાત ભક્તિના પાયાની અંદર આવે છે. અહીંયા પોશાકની વાત, ટીલા ટપકાની વાત અથવા વેશ પરિધાન કરીને તમે આવી રીતના ભક્ત બનો એવી કોઈ વાત ભગવાન કહેતા નથી. ભગવાન કહેશે ભક્તિ એટલે કઈ, તો કે આજથી હું તારો અને હું તારા માટે. આ જો આપણી સમજણ પાકી થઈ જાય, આવી ભક્તિની જો શરૂઆત થાય તો અહંતા અને મમતા આ બંને વસ્તુ ધીમે ધીમે માણસની ઓછી થાય અને માણસને એમ લાગે છે કે ભગવાન જ પોતે ગુણના પ્રમાણે કર્મ મને કરાવતા રહેલા છે. નહીતર તો થાય કે હું જ કરું છું. ઓલા મિત્રને હલકે ભક્તિ કરવા લાગ્યો એનો અર્થ એ કે હું તારો અને તારા માટે છું. તારા માટે તો જ હું પૂજાના પાટલા ઉપર બેસું. આ બે વાત જો માણસની અંદર સ્થિર થાય તો પૂજાના પાટલા ઉપર બેસવાનો દરેકને અધિકાર મળી જાય. ભગવાન હું અડધો કલાક માટે, કલાક માટે, 2 કલાક માટે તારો છું. ભગવાન 2 કલાક હું તારા માટે છું. આમાં મારું કોઈ પણ સ્વાર્થ અથવા મારી કોઈ આવી કોઈ અપેક્ષા કે કાંઈ નથી. આ વાત જેના જીવનમાં પાકી હોય ને તે જ ભક્તિના પાટલા ઉપર બેસી અને ભક્તિ કરી શકે છે. બીજી વાત, નૈતિક અધિકાર નથી એનો અર્થ એવો નથી કે આવી સ્થિતિ જેની નથી થઈ તેણે પૂજા ન કરવી. સાધના તો કરવી જ. બરાબર, સાધના તો દરેક માણસ કરી. સિદ્ધિ સુધી પહોંચવા માટે સાધના તો કોઈ પણ માણસ કરી શકે છે. તેથી
તેથી ભગવાન કહે છે જરૂર પૂજા કરવી જોઈએ, કેમ કે એ કરતાં કરતાં સાધના થાય, પણ એ સ્થિતિએ પહોંચ્યા વગર સેવા પૂજાની ભક્તિની શરૂઆત ન થાય. સાધના બધાએ કરવી જોઈએ, પ્રયત્ન કરવો જોઈએ, પૂજા કરવી જોઈએ, પણ જ્યાં સુધી સિદ્ધિ તરફ માણસ પહોંચે નહીં ને ત્યાં સુધી એને સાધના કહેવાય છે. અને એકવાર ભગવાન હું તારો અને તે મારો સ્વીકાર કરી લીધો, આ ભક્તિની ટોચની સિદ્ધિ માણસની થાય છે, એને ભક્તિ કહે છે. બીજું, અહંકાર ઓગાળી નાખવા માટે ભક્તિ કરવાની છે. કેવું? અહંકાર અને અભિમાન માણસે ઓગાળી નાખવું જોઈએ. તેથી અહીંયા તુલસીદાસ કહે છે કે અસ અભિમાન જાય નાહી મોરે, મેં સેવક રઘુપતિ પતિ મોરે, રામ ભક્તિ તજી સહ કલ્યાણા, સો નર અધમ શૃગાલ સમાના. તુલસીદાસે પણ કીધું છે કે માણસના જીવનમાંથી અભિમાન અને અહંકાર ધીમે ધીમે ઓગળી જવા જોઈએ, અને એ ઓગળવા માટેનું ઉત્તમ શાસ્ત્રમાં કોઈ જો સાધન આપ્યું હોય તો એ ભક્તિ છે. ભક્તિ વગર માણસનો અહંકાર ઓછો થતો નથી. ભગવાન હું તારો પતી ગયું, બસ આ એક વાત પૂરી થઈ ગઈ એટલે માણસનો ગમે તેવી મોટાઈ છે તો એનો અહંકાર ઓગળી જાય. તેથી અહંકાર ઓગાળી નાખવા માટે ભક્તિ કરવાની છે. અહંકાર ઉપર પ્રહાર કરીને તેને કાપી નાખવા માટે જ્ઞાન છે. હું જ્ઞાન પણ જોઈએ અને ભક્તિ પણ જોઈએ. વેદાંત અને તત્વજ્ઞાન આટલા માટે જ આપણા મહાપુરુષોએ આપણે આ બે વાતો આપી. તત્વજ્ઞાન છે, વેદાંતો છે, ગીતા છે. એ શા માટે આપ્યું છે કે આવા અહંકાર ઉપર જે પ્રહારો થાય છે એને જ્ઞાનના તંતુથી કાપી નાખી અને માણસ ભક્ત બની શકે છે. આ બધી વાતો શાસ્ત્રમાં સમજાવી છે. બીજી વાત, સત્વ, રજ અને તમ પ્રકૃતિના ગુણો છે. એટલે ખરેખર બધા જ કામો ભગવાનથી જ થાય છે. ભગવાને આ શ્લોકમાં એમ કહેવાનું છે કે પ્રકૃતિની અંદર જે કાંઈ ઉથલ પાથલો થાય છે એની અંદર બદલ આવે છે. કંઈક બદલ તો આવે જ ને. નાનું એવું વૃક્ષ હોય પણ 5-7 વર્ષ પછી મોટું થાય તો બદલ આવે કે નહીં? ફળ આવે, ફૂલ આવે, ઘણું બધું એમાં બદલ આવે છે. તો કે સત્વ, રજ અને તમ આ જે પ્રકૃતિના જે 3 ગુણો છે ને એ સમયાંતરે બદલતા રહેલા છે અને એના અંદર ફેરફાર થતો રહેલો. આ બધા ફેરફાર કરવાનું કામ ભગવાન કે હું કરું છું, પણ અહંકારી અને અહંતામાં રહેલા માણસને એમ લાગે છે કે આનો કરતા તો હું જ છું. મૂળ વાત ભગવાને આ શ્લોકમાં આ જ વાત એને સમજાવવાની છે. જે અહંકારથી મોહિત થઈ ગયો છે, જે વિમૂઢાત્મા થઈ ગયો છે, તે એવું માને છે કે હું જ કરતા છું. એમાં મોહિત અંતઃકરણ વાળો માને છે. એવું આ 3જા અધ્યાયના 27મા શ્લોકમાં ભગવાને બહુ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે. બીજી વાત, પ્રકૃતિના ગુણોથી જ તથા તેના પ્રકૃતિના ગુણોથી જ બધા કર્મો થાય છે. બરોબર? અખો કહે છે કે હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ. આખો પણ કે ને નરસિંહ મહેતા પણ આ જ વાત આપને, બંને સંતો આ વાત આપને સમજાવે છે. આવા ઘણા માણસો હોય છે. તેથી ભગવાને અહીંયા આવા અહંકારી અને વિમૂઢ પુરુષનું વર્ણન કરી અને કીધું છે કે પ્રકૃતિના ગુણથી બધું ચાલતું રહેલું છે, તું ચલાવતો નથી. આવા વિમૂઢ થયેલા માણસને ભગવાને સ્પષ્ટ આ શ્લોકમાં સમજાવ્યું છે. બીજી વાત, ઘણા માણસો બોલે કે મારા ગયા પછી હું ભાઈ અટાણે હું સૌ ને એટલે મારો વ્યવહાર, ધંધો, છોકરા બધા આડાવડા નથી થતા. પણ હું ગયા પછી ઘણા લોકોને એવું થાય છે કે મારા ગયા પછી શું? અરે ભાઈ, તારું કામ કરી લે, બીજાની ચિંતા ન કર. તું નહોતો ત્યારે આ જગત હાલતું હતું. આજે તું છો તો પણ જગત હાલે છે, અને વયો જાય ને તોય પણ જગત સારામાં સારી. તને અત્યારે જે સમય મળ્યો છે એમાં તારી ભક્તિ બરોબર પાકી કરી લે. એમ અહીંયા ગીતાની અંદર ભગવાને આડકતી રીતે આ બધી વાતો આપને સમજાવવાની કે માણસના ગયા પછી પણ સમાજ સારો રહી શકે છે, એ વાત સમજાવે છે. તેથી તું નહોતો ત્યારે પણ પ્રકૃતિના ગુણો વડે સૃષ્ટિનું સંચાલન થતું હતું કે નહીં? આપણે નહોતા ત્યારે વૃક્ષ, વનસ્પતિ, નદી, નાળા, પર્વત એ બધું પોતાની પ્રકૃતિના ગુણો પ્રમાણે બધાની પ્રવૃત્તિ હાલતી હતી કે નહીં? હાલતી હતી. આવ્યા તોય હાલે છે, અને વયા જવું તોય ખળખળ વહેતું ઝરણું તો ચાલુ જ. ના આ ભાઈ વહી ગયો, હવે આપણે બંધ થઈ જાય એમ કોઈ દી નદી કે નદી માતા કોઈ દી કે? પ્રકૃતિના ગુણો
કોઈ પણ રીતે સત્ર રજ અને તમ બની અને માણસની પાસે કરાવતો રહેલો છે એમ ભગવાનને સ્પષ્ટ આ શ્લોકની અંદર કહેવાનું છે. બીજી વાત, પણ અહંકારથી મોહિત થઈ ગયેલો હલો અંતઃકરણવાળો પુરુષ હું કરતા છું એમ માને છે. પછી કોલર ટાઈટ કરીને અહંકાર રાખીને જ ફરતો હોય છે. તેવા લોકોને આ શ્લોકની અંદર ભગવાને માર્ગદર્શન આપ્યું. કોલર ટાઈટ કરીને સમાજમાં ઘણા લોકો વિત્ત આવે, સત્તા આવે, સંપત્તિ આવે, ઘણી બધું સુંદર શરીર હોય, સારો પરિવાર હોય, સારા ધંધા ફેક્ટરી, પણ એ લોકોને ઘણીવાર એવું હોય છે કે અમારા લીધે જ, મારા જ લીધે આ બધું ચાલતું રહેલું છે. એવા લોકોને ભગવાન અહીંયા જે કોલર ટાઈટ કરી અહંકાર અને અભિમાનના જે પૂંછડાઓ બનીને સમાજમાં જે ફરે છે એવા લોકોને એના 27મા શ્લોકની અંદર આ માર્ગદર્શન આપ કે ભાઈ તમે કંઈ જ નથી, ગમે તેટલા ઊંચા નીચા થાવ, ગમે તેટલી તમારી પાસે સંપત્તિ હશે ને તો પણ તમે સારી રીતે જીવી શકવાના નથી. આપણે અઠવાડિયા પહેલાં વાત કરી ને કે અઠવાડિયા પહેલાં પેપરની અંદર એક આર્ટિકલ આવ્યો હતો કે 80,000 કરોડની સંપત્તિવાળા બાપા 90 વર્ષના વૃદ્ધાવસ્થામાં હતા અને એ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે એનો દીકરો કે દીકરી સ્મશાન યાત્રામાં આવ્યા. તને એમ થાય કે આટલી મોટી સંપત્તિ ભેગી કરી અને હું આકાશમાં ઉડું, ખૂબ સારી રીતે ભોગવી લો, તો ભેગી કરી શકે છે પણ ભોગવવું એ તારા હાથની વાત નથી. 80 કરોડની સંપત્તિનો માલિક અને જેને આ વૃદ્ધાશ્રમમાં જઈને રોટલો ખાવો પડે અને એ અંતિમ સમય એનો થાય અને છોકરાઓને ફોન કરે એના જે કાર્યકર હોય એના સંચાલક કે તમારા બાપાનું અસ્યુતમ કેસ્યુતમ થઈ ગયું છે, ત્યારે દીકરો કે દીકરી એની સ્મશાન યાત્રામાં આવતા. તો કહેવાનો અર્થ કે આટલું મોટું કમાઈને આટલો મોટો અહંકાર રાખીને જીવવાનું શા માટે? ભગવાને જે શરીર આપ્યું છે, જેટલી સંપત્તિ આપી છે, જેટલો સારો પરિવાર આપ્યો છે, એમાં હળી મળી આનંદ કિલોલ કરતાં જેટલા સારામાં સારા દિવસો પસાર થાય ને એ રીતે માણસે જીવન જીવવાનો પ્રયત્ન કરવો. કાલ કોણ ક્યાં નાખી જાય, ગમે એટલું માણસ હોય ને તો કાઢી નાખે કે ને આ બૂટ મરશે ત્યારે બૂટ શું કહેવાય બટને કાઢી લે કે હાલો આ બટન કાઢો, હવે આ બાપાને નકામ બળીને ભસ્મ. કહેવાનો અર્થ કે ઘણીવાર ઘણા લોકોને સત્તાનો મદ હોય, શું કે પૈસાનો મદ હોય, કીર્તિનો મદ હોય, યશનો મદ હોય, સારો પરિવાર, સારી પત્ની, સારા બાળકો, સારા ધંધો, આ મોટા અહંતા અને મમતાવાળા જે લોકો છે ને એના માટે ભગવાને આ લાલ લાઇટ કરી છે. તું એમ કહેશો કે હું જ કરતા છું પણ તારું બટન એક જ સેકન્ડમાં ઉપરથી દબાવી દઉં ને તારી બધી સંપત્તિ આઈને પડી રહેવાની. પડી રહે કે ન પડી રહે? એટલે અહીં બહુ સરસ આ શ્લોકની અંદર ભગવાન સુંદર મજાનું માર્ગદર્શન આપને આપે છે. તેથી કહે છે તો જ હું પૂજાના પાટલા ઉપર બેસી શકું, નહીંતર મને તેનો અધિકાર નથી. શ્રીમદ ભગવદ્ ગીતા બધું સ્પષ્ટીકરણ આપણે સામે કરે છે. કેવું? આ બધા શ્લોકો સમજાવી અને માનવ જાત માટે બધા જ જે કાંઈ સમસ્યા, જે કાંઈ પ્રોબ્લેમ, જે કાંઈ તકલીફ હોય ને એ બધા સમસ્યાનો ઉકેલનું સ્પષ્ટીકરણ શ્રીમદ ભગવદ્ ગીતા કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતા કેટલું બધું સ્પષ્ટીકરણ કરે છે તો આ શ્લોક પરથી આપણે બધું સમજાઈ જવું જોઈએ. સમજાય એટલે કે આચરી બતાવે છે ભગવાન પોતે. આચરી બતાવીને કહે છે કે નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચનમ. ભગવાને પોતે આચરણ કરીને અહીંયા અર્જુનને કહી દીધું 3 લોકની અંદર મારે કાંઈ કરવા જેવું નથી, છતાંય હું કર્મ કરતો રહે. કર્મનું આચરણ કરી અને ભગવાને કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુનને સ્પષ્ટીકરણ કરી દીધું કે આ ઉંમરે પણ તારા ઘોડાને હાંચવાના, એને સંભાળવાના, એને ખાણીપીણી આપવાના, લડાઈની અંદર કાંઈ ડાઘ તૂગી અથવા ઇન્જર્ડ થયો હોય શરીર તો એને પાટાપિંડી કરવાની ને ભાઈ, કર્મ હુંય કરું છું અને તું એમ કહેશો કે મારે કર્મ કરવું નથી. એટલે ભગવાને પોતાની જાતને કર્મનો સંદેશો આપીને આખી દુનિયાને કહી દીધું કે કર્મ કર્યા વગર તમારો જીવન નિર્વાહ પણ ચાલવાનો નથી. એટલે કે આ ભગવાને આચરી બતાવ્યું છે. ખાલી બોલતો શંખ નહીં, કેવો આપવાવાળો શંખ છે. ખાલી બોલવાવાળા શંખ ઘણા હોય પણ કોઈ આપતું કરતું નથી.
તેથી આચરી બતાવે છે, સમજીને ભગવાન કહે છે બુદ્ધિભેદ ન કરવો જોઈએ એમ પણ ભગવાને આ અધ્યાયની અંદર કહ્યું છે. જ્ઞાની પુરુષો અજ્ઞાની પુરુષોને ન મિસગાઈડ કરતા તેને સંભાળી અને તેનો જીવન વિકાસ થાય તે પ્રમાણે હળવે હળવે અજ્ઞાની લોકોને જ્ઞાની લોકો સાથે લઈને આગળ વધે એવું પણ આ શ્લોકોની અંદર કીધું. એટલું જ નહીં, ભગવાને કીધું કે શ્રેષ્ઠ પુરુષો જેવી રીતનું આચરણ કરશે ને એવી રીતે એને અનુસંધારો વર્ગ આ કરશે. તેથી શ્રેષ્ઠ પુરુષોએ કોઈ દી આડું કામ કે આડાવડા ધંધા કરવાના ને એકલો માણસ કરે ને ખાડામાં પડે તો મરે તો કાંઈ વાંધો નહીં, પણ જેની પાસે હજારો લોકો જેનું જોઈને હાલવાવાળા છે ને એ એક જો તું ખાડામાં પડે ને તો 1000 લોકો તારીમાં ખાડામાં પડી અને સત્યાનાશ એનો નીકળી. આ બધી જ વાત ભગવાને સમજાવી કે નહીં? ભગવાને આચરણ કરવાની જરૂર પડી, ત્યાં આચરણ કરીને સમજાવ્યું, બોલીને સમજાવવાનું કેવું ત્યાં બોલીને કરાવ્યું, બોધ અને ઉપદેશ આપવાની જરૂર પડી. બધા જ એંગલથી ભગવાને આ ત્રીજા અધ્યાયમાં બધું સ્પષ્ટીકરણ કરી અને આ શ્લોકની અંદર પણ આ જ વાત આપને સમજાવે છે. ભગવાન ગીતાના આ શ્લોકમાં આગમ ચેતી આપે છે. હું સુધરી જાઉં ભાઈ, શું કે છે? ભગવાન આ શ્લોકમાં આગમ ચેતી આપે છે અને ડાયો માણસ અગમ ચેતી સમજીને એ પ્રમાણે ચેતીને કરવા લાગે છે. તેમ ભગવાન આવા ઘણા અહંકારી મોહિત લોકોને પણ ચેતવે છે કે તમારાથી નહીં પણ પ્રકૃતિના ગુણોથી આ બધું થતું રહેલું, તમે કરતા નથી, તમે ફક્ત નિમિત્ત છો, કરવાવાળો તો કોઈ બીજો છે. એટલે તમે નિમિત્ત બની અને કામ કરો તો કાંઈ વાંધો નહીં, પણ તમે જ કહો છો કે હું જ કરું છું, તો આ પ્રકૃતિના નિયમો છે, એના ગુણો છે, પ્રકૃતિનું કામ કરતું રહેલું છે, પણ તમે એવો અહંકાર ને અભિમાન ન રાખો કે હું જ કરતા છું. એમ ભગવાન બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે. બીજી વાત, ભગવાન અહીંયા પાણી પહેલા પાળ બાંધે છે. આ શ્લોકમાં શું છે? ભગવાન પાણી પહેલા પાળ બાંધે છે. તૂટ્યા પછી પાળ બાંધવી અઘરી, બરોબર ને? આપણે મોરબી કોઈ પણ જળાશય તૂટે અને પછી એને બાંધવું હોય તો ખૂબ જ અઘરું પડે, પણ નાની એવી તિરાડ વાત પડી હોય ને તેમ લાગે કે હવે અહીંથી તૂટવાની, એ વખતે જો પ્રયત્ન કરીને બુરવાનો પ્રયત્ન કરે તો એ પાળ સલામત રહી જાય છે. તેથી ભગવાન અહીં પાણી પહેલા પાળ બાંધે છે. તૂટ્યા પછી પાળ બાંધવી અઘરી છે. સરોવરની પાળ તોડવી સહેલી છે પણ બાંધવી કેવી અઘરી છે, ખૂબ અઘરી છે ભાઈ. તેથી જ ભગવાને શ્રેષ્ઠ માણસોને પણ કેવી રીતનું વર્તન કરવું એ પણ આ ત્રીજા અધ્યાયની અંદર ભગવાને સમજાવ્યું છે. તેથી જ ભગવાન આ શ્લોકમાં કહે છે કે કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયોથી થતા કર્મો પ્રકૃતિના ગુણોથી થતા રહેલા છે, તું કરતા નથી, તું ફક્ત નિમિત્ત બનતો રહેલો. આમ બહુ સ્પષ્ટ રીતે ભગવાને કીધું છે. વાદળામાં અમૃત જેવું નિર્મળ નીર કોણ ભરે છે ભાઈ? તું ભરશો? આપણે ભરતા? વાદળાની અંદર અમૃત જેવું નિર્મળ નીર ભગવાન પોતે જ ભરતા રહેલા છે. હાડ રુધિર વચ્ચે દૂધ ભગવાન જ નિર્માણ કરતા રહેલા છે. નાળિયેરીના 3 ફળના પડદા હોય પણ વચ્ચે મીઠું પાણી ભરવાનું કામ જ પ્રકૃતિ ભગવાન કરતા રહેલા છે. એટલે કે મોરના પીસામાં કેટલા સુંદર રંગો અને આવી રીતના કલાત્મક બધી વાતો છે, એ કાંઈ આપણે પૂરવા ગયા નથી. આ બધું જે કરે છે ને એ કરનારને માણસે રોજ યાદ કરી લેવા. જે આટલું મોટું કામ પોતાના પ્રકૃતિમાં રહીને હું કરું છું એવો અહંકાર ભગવાન પણ કોઈ દી રાખતા નથી. અને જો રાખ્યો હોત ને તો આપણે ઘડીના 6ઠા ભાગમાં ટાંટિયું દબાવીને યમપુરી પહોંચાડી દે કે કાંઈ વાંધો નહીં, દીકરો આજ નહીં તો આવતીકાલે સુધરી જશે. જેમ માને નાનું બાળક આડું હાલતું હોય, આડાવાળા ધંધા કરતા હોય, પણ ધીમે ધીમે મોટું થાય, આડોશી પાડોશીના બધા જ કહેતા હોય કે તારું બાળક ખોટા રસ્તે ખોટું છે, આમ છે તેમ છે, પણ માં શું કે ના એ ભલે આજે થોડુંક કદાચ હશે પણ આવતીકાલે એ સુધરી. ખબર જ છે પડોશીને બધાને કે આ કોઈ દી એની ગુલાટ ભૂલવાનું, આ આગળ જ વધતું જાય છે ધીમે ધીમે, આ કોઈ દી સુધરવાનું નથી. પણ માં શું કે ભાઈ તમે વાત કહો છો એ બરોબર છે પણ આવતીકાલે મારું બાળક સુધરી. એમ ભગવાને આપણે મનુષ્ય બનાવ્યા, આપણે આડી અવળી ગુલાટ મારતા હશું, ભગવાન વિચાર કરે છે આ મારા જ બાળકો છે, સજ્જનો પણ મારા છે, દુર્જનો પણ મારા છે, બધા આ બે છોકરા તો મારા જ છે, પણ કદાચ દુર્જન ઘણી રીતે આવી રીતનું વર્તન કરતો હશે
તો એને કોઈ સંત મહાપુરુષનો ભેટો થઈ જશે, કોઈ સારા લોકોના સંગમાં જશે ને તો મારો દીકરો એકવાર 100% સારો થઈ જશે ને થઈ જશે. અટાલે ભલે ચોરીઓ કરે, ઘણા મોરલાને મારે, ઘણી બાયુને લૂંટે, ઘણા શિયાળ લૂંટે, પણ એકવાર જો એને તોરલનો ભેટો થઈ જાય, એકવાર જો નારદનો ભેટો થઈ જાય ને તો આ મારા દીકરા ભલે ખૂંખાર ડાકુરિયા ને પણ એ બધા ઠેકાણે આવી જશે. ભગવાન તેથી કહેશે કે ચેતીને ચાલો, આ બધી પ્રકૃતિથી થતા રહેલા ગુણોથી બધું થતું રહેલું છે અને તારી જાતને ડાયો માનીને એમ ન સમજ કે હું જ કરતા છું. એમ કરીને આ શ્લોકને આજે આપણે નમસ્કાર કરીએ. આવતીકાલે આપણે આવશું ત્યારે 28મા શ્લોકમાં. 28મા શ્લોકની અંદર પણ ભગવાન બહુ જ આગળ આ જ વાતો આપણે સમજાવે છે. એક એક શ્લોકની અંદર ભગવાન આપણને કંઈક ને કંઈક માર્ગદર્શન આપતા રહેલા છે. એનો આપણે અભ્યાસ કરવા માટે બેઠા છીએ, બરોબર. આપણે કથા કરતા નથી. એટલે ટાઈમ થઈ ગયો.